સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના નાના સુરકા ગામમાં રાજ્યના નવા મંત્રીમંડળના મહત્વપૂર્ણ સભ્ય એટલે કે જીતુભાઈ વાઘાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું છે। જ્યાં મંત્રી બન્યા બાદ તેઓ કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ વિભાગના કેબિનેટ મંત્રી તરીકે કામગીરી સંભાળશે। ત્યારે મંત્રી વાઘાણીના આગમનને લઈને ગામમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં મહિલાઓ અને બાળકો દ્વારા સામયું કરવામાં આવ્યું અને ભવ્ય સભામાં ગામના આગેવાનો દ્વારા મોમેન્ટો આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। મંત્રી વાઘાણીએ સૌને પ્રેમ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો। मेरी मिट्टी मेरा देश आदरणीय नरेंद्रभाई आत्मनिर्भर भारत, स्वाभिमान भारत અને શક્તિશાળી ભારત બધાને પોતીકું ભારત માટે એમણે પ્રેરણા આપી છે। આજે હું માદરે વતન નાના સુરકા શિવોર તાલુકા ભાવનગર જિલ્લામાં, જ્યાં મારા વડીલોએ, મારા પિતાશ્રીએ, મારા દાદાશ્રીએ પસીનો પાડીને ખેતી કરી છે, મજૂરીઓ કરી છે, અને ત્યારે જઈને આજે અમે એમના સત્કર્મોના કારણે અહીંયા બેઠા છીએ। મારી પાર્ટી, મારું દેશનું નેતૃત્વ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ, આદરણીય નડ્ડાજી, આદરણીય અમિતભાઈ શાહ, માનનીય ભૂપેન્દ્રભાઈ, જગદીશભાઈ અને સમગ્ર ટીમે મને જવાબદારી આપ્યા બાદ સૌપ્રથમ વાર માદરે વતન નાના સુરકાની માટીની સુગંધ લેવા અને એમને પગે લાગી અને આશીર્વાદ લેવા માટે હું આવ્યો છું। મને આનંદ છે કે સૌ ગ્રામજનોએ, અમારા શહેર પ્રમુખ શ્રી, અમારા બેંકના ચેરમેન શ્રી ભાઈ કુમારભાઈ, જગાભાઈ અને સૌ આગેવાનો, મારા ગામના સૌ વડીલો, વિઠ્ઠલભાઈ, બિપિનભાઈ, ભાઈ શ્રી દામજીભાઈ અને સમગ્ર ગ્રામજનોએ એક પહેલી વખત આવતો વિશિષ્ટ રીતે સામૂહિકને સ્વાગત કર્યું છે। હું માનું છું કે આ સામૂહિકને સ્વાગત એ મને મળેલી જવાબદારી વહન કરવા માટે થઈને આશીર્વાદ છે, કારણ કે કોઈ પણ પદ એ જવાબદારી છે, એ વધારે વિનમ્ર અને વધારે જવાબદારીપૂર્વક વર્તવા માટેની એક તમને પદ મળ્યું હોય છે। ત્યારે હું આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે પ્રકારે દેશ, ગામડામાં બેઠેલો માણસ, ખેડૂત, ખેતમજૂર એ કેવી રીતે બેઠો થાય, કેવી રીતે સહાય થાય, કેવી રીતે મદદ થાય, એમના માટે થઈને એનું ઉત્પાદન વધે, એમને પડતી મુશ્કેલીઓમાંથી દૂર પડે। હું માત્ર વિનંતી એટલી કરું છું કે સકારાત્મક રીતે આપણે સૌ આપણા કામોને, આપણા કામને, આપણા વ્યવસાયને, આપણી ખેતીને, નકારાત્મકતા ખૂબ હાવી થતી હોય છે, નકારાત્મકતા